11 ગામો આ હુડાનો જે કાયદો આવે છે, હુડાના કારણ કે હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે. અમારા પેઢી અમારી બધી રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ છે. અમે કોઈ પણ ભોગે આ હુડાનો કાયદો કાઢવા માટે મક્કમ છીએ. અમારે કોઈ પણ ભોગે અત્યારે કામ કેટલું બધું છે, તેમ છતાં અમે 11 ગામ આ હુડાના રાવણનો દહન કરવા માટે ભેગા થયા છે. અને આગામી અમારા જલદ કાર્યક્રમો છે જે રામધૂનના અને બેસનાના એ અમે અવશ્ય કરશું. ભલે ગમે તેમ થઈ જાય, અમારો જીવ આપવો પડશે તો અમે આ હુડા હટાવીને જ રહીશું. આમાં નાના મોટા તમામ ખેડૂતો, એક પણ ખેડૂતને 1% ફાયદો જણાતો નથી. એક મતે દરેક વર્ગના લોકો આમાં જોડાયા છે અને હવે પછીનો કાર્યક્રમ પણ દિવસે દિવસે બળવત્તર રીતે અને મજબૂત રીતે રજૂઆત કરવાના છીએ અને હુડાનો કાયમી નિકાલ થાય, ક્યારેય હુડા શબ્દ અમલમાં ના આવે એ માટે સૌ સંમત છીએ. બેસનું છે રવિવારે અને અમારી બધી બહેનોનો સપોર્ટ છે, કારણ કે અમારી રોજી 5 વીઘા જમીન, મારી પોતાની 5 વીઘા જમીન છે. હુડામાં 2 વીઘા જાય તો 3 વીઘામાં શું રહે અને શું કરવાનું? અરે ઘણા લોકોને તો એક ભેંસ જેટલી પણ જમીન રહેતી નથી અને વિધવા બહેનો એના પર જીવે છે કે જે એમની રોજગારી છે. બીજાના ખેતરમાંથી જે જમીન લાવીને પોતે ભેંસોને દોઈને જીવન ચલાવે છે, તો બીજાની જમીન જતી રહે, એ જમીન પર ઘાસ ક્યાંથી લેવા જશે? જે છે એ બધું નુકસાન જ છે. 40% જમીન એટલે 32 ખેડૂતો તો ઘર કંગાલ પરિસ્થિતિમાં મુકાઈ જાય એવા છે. નાના મોટા તમામ ખેડૂતો આ ગામમાં એવો કોઈ 150 વીઘા જમીનવાળો છે જ નહીં. બધા માપના મધ્યમ જમીનવાળા છે અને એમની પરિસ્થિતિ બહુ કફોડી છે. 12 તો વિધવા બહેનો એના પર ઘર ચલાવે છે અને એમાં થઈને 45 મીટર અને 36 મીટર રસ્તા જાય એ બિલકુલ વ્યાજબી નથી. અમારે કશું જોઈતું જ નથી. હુડા રદ એટલે રદ, બીજી કોઈ વાત જ નહીં. આ તો 11 ગામોને નુકસાન છે. સરવાળો કરો તો આખા તાલુકાના ખેડૂતોને અંતે નુકસાન છે. કે આ ગામમાં 10-12 ગામના ખેડૂતો પણ ખેતીના માલિક ધરાવે છે.